पसे तेरा घर में पंखा फरता रहता है। हाँ बस 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 देख बस ये कांटा है ना कांटा देख ये कांटा कैसा है ऐसा कांटा के घर जैसा तेरा घर में दुख घुस गया है। हाँ जो काटवानी बात करो ये कांटा निकल जाएगा ऐसा तेरा दुख निकल जाएगा। ये काटा काटा ओका ओका आता है ना ऐसा तुम्हारा दुख है हमारे गुरु जी ऐसे कहते हैं। હા થાકી ગયો પેલા ખેતરમાં જો તો ઊંટ કાઢવા તે થાકીને લોટપોટ થઈ ગયો ડોશી હા હા આખા તો ઉકા બોલાય બોલાય કરી છે પણ હું પેલા ખેતરમાં જો તો ખબર છે પેલા ફૂંડ બાજરી ખાઈ ગયો છે ઈ તારો પેલો ફૂંડ ખાઈ ગયો છે બાજરી અને પાણી લેતા જે થાકી ગયો છું હું તો હાલ હા પાણી નતો બતાય ઓર પાણી હોય કણ ડોશી મારી બેટી હબુજી ઘેર શિકર હું કરે છે કોઈ ખબર પડતી નહીં અને આપણા ઘરમાં લોટા નહીં હબુજી તો તારા બાપની લોટા ના લેવા તો પાલા મુકા લાવ લોટો બતાઈ જા લાય ये सरबत पीवा तो लोटो पड़ता है जा आजी लोटा लाई हुई तो तार प्याली अने नुशे अरे खाવાનું બનાય ખાવાનું હા એ તો જે બનાય બનાય છે પણ હું કહું છું પોપડ્યું હા આ કોઠવાને આપણે બહાર વાડી મેલી છે માલ ને ત્યાં તો પેલા વિવાહને કરવાનું છે જે ભરાઈ દીધું તો માલ ભરાઈ છે પણ ભાવ હાલ ઓછો છે અને પેલા તું ખાવાની વાત કરજે ખાવા પાસે પણ આવી ગયો પેલો કોઠવા ખખડે દેજો પકડજો આમાં ગયો કાલે વારે ભરાડે કોઠવીને ઓને લઈ મેલો બધું નકર મે જના દીને સુને એટલે કુદા પછી પાણી મેલે દી ઓય અરે ખાવાનું કાઢી હન અનુ સીતારે ખબર પડતી નહીં હું હેતરમાં રહું છું અને તું આ પંખા અને પેલા ઘોડા અને બધું ચાલુ રાખે તને શરમ આવે છે નહીં આવતી લાઈટ બિલ જેટલું આવશે હા બંધ કર તું ને આપજો બંધ કરીએ કાકાનો સાયનો તમે જોવો તો 1 મહિનાથી મારા ઘેર પડી રહ્યો છે અને એ મારી ડોશીને કીધું કે પેલા સુમાફીનો સાયનો લ્યાવો તાને આજે હાલવા નીકળ્યો છું મને લ્યા દેજે એના ઘેર જઈને વરિયાળી સાડે મારો મહિનો ડોશી કુદા મારી વાત એ સાંભળું તું હું આ લાઈટનો પંખો છે ને એ સાલું બંધ કેમ થાય છે આપણે સીપ તો પાડી હતી એ તો ઘરમાં ઉષા કુંજળે વાર બાર કાપ્યો કે કોણ જો અચોડી બે ભેગા થતા તો સાલું બંધ થતો હોય વાયરાનો એવું ના હોય ડોશી મને કોઈ ગમે તે એમ લાગે છે તો કોઈ એમ જેમ નહીં વાલો તો વાયરો ખરો ને એ વાયરાને લીધે ખરા ને દેખ શેના જે ડરતા હોય તો સાલું થાય પાછો પણ આપણે શીશો પાડી છે અને પેલે શેડાય કાઢીને આયા છે લાઈટના અને પંખોય નાખે ચાલુ થઈ જાય એટલે મને હારું નવાઈ લાગે તું જોઉં તો ફરજી તો હા અલે દોને ફેર ચાલ થઈ ગયો આપણે હાલ બંધ કરી દો ને હારું કોક સ ખરું ભાઈ હો ડોશી હા કોક ગરમો સ કોક એ હાલ તો જોયું આપણે બે હોશરી પાડી દી મારા ઘરમાં નહીં આવું તું બારી નીકળજે શેર પૂછ તું આય આ નુહાન ઓલી પૂછ મને કોક ગમે તે કોક લાગે છે હારું મારા ઘરમાં ના ના તો પેલા શેરાડતા ને બે પેલા એટલા તય આવી મને કહેજો અને બે યોસો આવ્યો હું જોઉં અરે સોપત બંધ બંધ દોના હાને ચાલુ જો શોપ તો આપણે બંધ કરેલી છે આની નાથે પંખો ચાલુ છે ડોશી હા બારી નીકળજે હું સપન ઘરમાં કોક સ ગમે તે લાગે છે મને કોક લાગે છે ના ના એવું કોઈ મને તો એમ જેવું નહીં લાગતું તે બે જો આ કહું તો મને કેમ તે લાઈટ પડી રોવાની હોવો મને લાઈટ બાળી બીક લાગે છે અને અહીં નાથે પંખો ચાલુ થઈ જાય એટલે મને નવાઈ લાગે છે એમ જો આઈ એટલે ચાલુ જોજો હાલો મને વાકો તો એવું તો એ ના તો મને એક ખરા ને તમારે
પેલા આવું થતું હોય કઈ પેલા હાલ કશી ચીલું નહીં તમારી પેઢીમાં નહીં જેલું મારી પેઢીમાં મારે આખી સર્વિસ જતી રહી હમણાં પર કદી આવું હું જોયું નહીં મારા જીવનમાં ડોહા તમારે આઈ જો હું નહીં કહેતો તમારી પેઢીમાં આવું નહીં થયેલું કદી મારી પેઢીમાં મારી સર્વિસ જતી રહી પણ ડોશી કદી થયું નહીં આવું આ બુદ્ધિએ હું નહીં થયેલું તમને ખબર ના પણ તમારા બાપા વખત તો કોઈ આવું રહી ગયેલું હોય તો હારું મને હું આખી જિંદગી અમારા ઘરમાં જતી રહી મારી પણ આ બુદ્ધિ મને કશું થયું નહીં પણ તો એ તો કઈ ઘેર ઊંઘ્યા જ નહીં આ ઘર કરે ને તમને ખબર નહીં કે દાડો એક ઘેર ઊંઘ્યા તો ઘેર જેમ નહીં ઊંઝ્યો ત્યાં ઘર કર્યું હોય ને નહીં ઊંઝ્યો હોય અત્યારે તો ઘર કરે છે ને પણ કોઈ ઘરમાં ઊંઘતું જ નહીં આ જ સાપરું બની દીધું મને હાલ વેમ લાગે છે ડોશી મને વેમ લાગે છે આ તો આપણે આદત કોઈ ઘેરે વાય ને એ તો એવું નહીં જોયું ઈ કરે હાલો મને તો વેમ પી આવી ગયું છે ને તેવું જબરજસ્ત કાલ તો જેમ તેમ કરીને રોકડી કરી લીધી છે પણ આજે અમે 11 વાગવા આવ્યા છે, હજી કોઈ હાથમાં આવ્યું નહીં. તમને યાર તમે ઊંઘમાં રહો છો. આ તો તારે રાત દાડો કમાવા માટે તો ઉજાગરો કરવો પડે કે ના કરવો પડે? મને ઓળખો જ નહીં. ના ઓળખવામાં તો હું શેમ ના ઓળખું, કાયમ ભેગો રહું છું ને. આપણું કામ થઈ ગયું છે યાર. એવું છે તાણ? કનાઈ અરે પેલા ચોમા કાકા નીકળ હા કમ્પ્લીટ કરીને મેલ્યું છે. હું આવી સારું છે એમ ને? તમે જોવો હેડો ખરા એક વખત મારા હંગાતી એવું છે કાપવાના જ છે ને કમ્પ્લીટ યાર. ભાઈ તને આપણે બેનો ધંધો છે, બાધા પાડી દોયરો પહોંચ્યો ને લાવો પૈસા ફળ હેડવાનું. લેડો ડોશી હા આપણા પંખાનું કરશી માર કેવું છે આખો દાડો જોમલો તો વાતો કરવામાં ઊંસા જ આવતા નહીં, જાણે જોઈએ ને તાણે. એ ડાય કાકા ઓય આવો ને પૂછા ઓય આવજો અલ્યા એ આપણા મોડું થતું ડાયા કાકા. પાઉ છે કે હકી દે હમણાં આવે તો ખરા પડે હું શું કહું હું કેવું છે કેજો વાજો હું કેવું છું. હું થયું છું વા? કાકા હા. હું કહું છું મારો પંખો ચાલુ ને ચાલુ રહેશે યાર તે પંખો તો સબ પાદબાઈ એક ચાલુ જ રાખે પંખો તો. અરે ડાયરેક્ટ થઈ ગયું એ તો પાછું. નહીં, એવું નહીં યાર તાણ તો હું બંધ કર્યું છે મેં હું એકલા બંધ કર્યું તોય પંખો તો ચાલુ ચાલુ જ રહી ગયો હે કાકા હા. હા શ્વાસ મેં ખરા ને ડોહન બે તમે જોતા ને ઘરમાં તમે ઇશારો કર બંધ કર્યું હા બાર આયા ને એક બેઠો ને એક ચાલુ થઈ ગયું નહીં તમારી ભૂલ થતી હે. તમે ચાલુ કરીને આવો તો ડોશી પાછો બંધ કરવા દો હા હા એવું થાય અને પાછું. ડોહો ચાલુ કરતા આવે કે પાછો જો તો પંખો ચાલુ રહેતો હોય તો પેલો હેલ્પર લાવી અને વાયર કપાઈ નખાય પંખો બંધ. કાયા કાકા યાર તો વાત નહીં યાર તાણ હું ખારો માણસ ગોતી લાવો કે યાર હારો ભૂવા હા આ તો ભુવાની વાત કરું છું. ભૂવો તો ગોવા કાકા આપણી ધોનમાં એક છે પાછો. સર પણ હું કહું છું તમારી આજે તમારી પોતાની જમીન રાખેલી. આજે પોતાની નહીં રાખેલી જમીન છે હું કહું છું એ બધું રવા દો કે તમે ભૂવા પર પેલા નેસા ખેતરના હેઠા બેહે છે હા તે એને પકડી લાવીએ તો આપણે તો ચાલે. હા એટલે ના કાકા હા. ગમે તે કરો ભૂવો લાઈન આ ડોહાને મારે ફરી જગા અને ઘરમાં એ હમણાં ત્યાં શું હમું જ નહીં આવતું પણ તમે કહેતા હોય તો ને કે એ પાછો થોડા પૈસા લે છે પાછો. કાકા કાકા પૈસા જતો હોય તો હોકી જતો પણ આવવાનું ઓળ પાડવાનું કરો યાર નકર અમારે તો રૂપિયો જોતો નહીં, અમે તો સેવા વાળા છીએ બે જણા પાછા. ઓર તો અમે પાસે રહીને કઈ ના ખાઈએ બે જણા તમારું. કેટલા પૈસા લ્યા એ તો અમે એ તો કોઈ એ તો તાર કોમ થઈ જાય જિંદગીનું તમારા કોઈ વાયકણ દુઃખ નહીં આવે દેવી છે. ના ના કરે જ ને કામ કમ્પ્લેટ તમને બેન કમ્પ્લેટ ચોખા કરી નાખશે. પણ વધારે ના લે એટલું કરજો હો ડોહા સોખા કમ્પ્લીટ કઈ નાખો હા હા ચોખ્ખું થઈ જા બધું તમારું ચોખ્ખું. સોખું બસ તારે કરજી વાત આ તો કીધું આ ટ્રેક્ટર બેક્ટર બધું સોખું બધું બધું ઓક્ટાઈ ભરાઈ જાય બધું ઓકે થઈ જાય. મોટા મોટા કે બધા સોખા કઈ તમે ચોખા થઈ જાઓ હંગાથી. બધી તમારા દુઃખ નહીં આવે. તમે આદત કર્યું તારે લેટજો કદી આગળ પાડો એને તો ઓર્ડર વધારી દઈશું પાછા બાવાજીને. લ્યો અમે જીતા હો. હારું. ઓર્ડર વધારવી ને એમાં એટલું કરજો હો ભલે વધારી લે આ તો પૈસાનું પાછું હેડ જોડાયા કાકા. રાખીએ. હારું. પૈસા આલી દેવા પડશે ને જે થઈએ. કશું નહીં બોલું છીએ આપણે પેલા એરંડા વેચી બાજી તારે ભાઈ ભાઈ બધું સોખું થઈ જાય ઘરમાંથી બધું જતું રહે પછી દુઃખ અબૂરતું જાય ના કાકા હા જબરજસ્ત વેરાઈ ગયો. જેવું જોતું હતું એવું હાથમાં આવ્યું આપણા. ડોહાએ તો જો કે ટ્રેક્ટર ને બેક્ટર મૂકી હો. ઘણા પૈસા શું ડોહા પાસે. ડોહો તો પેલો તો અઢવાણો ફરતો પાછો, એટલો બધો ઓણિયો છે પાછો. એટલે એટલે તો ભુવાના પાણી જલ્દી જવું પડશે.
नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नक्की 2 मुर्गे आवता लगते गुरुजी को कहना पड़ेगा जाना पड़ेगा